નમસ્કાર મિત્રો, વેધર ઇન્ફોર્મેશનમાં આપનું સ્વાગત છે અને હું છું પરેશ. ખાસ કરીને આજના વિડીયોમાં આપણે માહિતી આપવાની છે જે આપણે પરમ દિવસે એક વિડીયો મૂકીને માહિતી આપી હતી કે અત્યારે હવામાનમાં એક અસ્થિરતા છે ને આને કારણે રાજ્યના અમુક વિસ્તારોની અંદર માવઠાના ઝાપટા પડી શકે છે. એ જ મુજબ અનેક વિસ્તારોની અંદર ગઈકાલે 11 એપ્રિલના રોજ માવઠાના ઝાપટા પડ્યા છે. ખાસ કરીને જોવા જઈએ તો આપણે જેવી રીતે 10 તારીખે વાત કરી હતી કે 11 અને 12 એપ્રિલ એમ 2 દિવસ સુધી રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં ઝાપટા પડશે. એમાં ગઈકાલે 11 તારીખે અનેક વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડ્યા છે. જોકે આપણું જે અનુમાન હતું કે આ સાર્વત્રિક માવઠું નથી, જ્યાં પડશે ત્યાં એકદમ છૂટાછવાયા પડે અથવા તો ન પણ પડે, આપણે એવું પણ જણાવ્યું હતું. એ મુજબ ઝાપટાઓ તો પડ્યા છે પણ એકદમ છૂટાછવાયા છે. ખાસ કરીને ભાવનગરથી ગઈકાલે જે દ્રશ્યો આવ્યા છે, ભાવનગરના અનેક વિસ્તારની અંદર માવઠાના ઝાપટા પડ્યા છે. અમુક જગ્યાએ કરા પડ્યા હોય એવા પણ દ્રશ્યો છે એ સામે આવ્યા છે. એ સાથે જે મેસેજ મળ્યા છે કે રાજકોટ જિલ્લાના ધોરાજીના કોઈ ગામડાની અંદર એકદમ સામાન્ય છાટછૂટ થઈ હતી. એવી જ રીતે જોવા જઈએ તો ગઈકાલે આપણે જે અનુમાન હતું કે ઉત્તર ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના કોઈ ભાગોની અંદર ઝાપટા પડશે, એવી રીતે ગઈકાલે 11 તારીખના રોજ એ વિસ્તારોની અંદર ઝાપટા પડ્યા છે. આજે થઈ છે 12 એપ્રિલ 2025. આજે જે આપણું અનુમાન હતું કે આજે દક્ષિણ ગુજરાતની અંદર ઝાપટા પડી શકે, એવી જ રીતે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર આજે જે ભરૂચનું જંબુસર આસપાસના જે અમુક વિસ્તારો છે એમાં વહેલી સવારે ઝાપટા પડ્યા છે, એવા મેસેજ મળ્યા છે. અને હજુ પણ બપોર પછીના સેશનની અંદર ડાંગ, વલસાડ, નવસારી અને વાપી આ વિસ્તારોમાં કોઈ વિસ્તારોની અંદર છૂટાછવાયા ઝાપટા પડી શકે. કેમ કે 12 એપ્રિલ 2025ના રોજ આપણે જે પરમ દિવસના વિડીયોમાં માહિતી આપી હતી એમ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હશે એમાં ઝાપટા પડશે. એટલે આજે 12 તારીખના રોજ સાંજ સુધી હજુ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તારમાં ઝાપટા પડી શકે છે. એટલે અત્યારે જે આ પરિસ્થિતિ છે એનું મેઇન કારણ છે છેલ્લા ઘણા દિવસથી આપણે યુટ્યુબના માધ્યમથી અને અલગ અલગ ન્યૂઝ ચેનલના માધ્યમથી જે આપ સુધી માહિતી આપી રહ્યા છે એ મુજબ બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર સિસ્ટમ સક્રિય છે. રાજસ્થાન ઉપર જે સાયક્લોનિક સર્ક્યુલેશન તૈયાર થયું હતું એ અત્યારે ધીમે ધીમે ઉત્તર પૂર્વ તરફ ગતિ કરી રહ્યું છે. આ તમામ પરિબળોને કારણે ગુજરાતના હવામાનમાં આપણે જે આ પલટો જોયો છે, જેમાં ખાસ કરીને મિડ લેવલ ઉપર પવનની જે અસ્થિરતાઓ બની છે, આ અસ્થિરતાને કારણે પવનની ઝડપમાં પણ વધારો થયો છે. આ અસ્થિરતાને કારણે ચોક્કસથી તાપમાન ઘટ્યું છે. છેલ્લા 8-10 દિવસથી જે ઊંચું તાપમાન હતું 41 થી લઈને 44 ડિગ્રીની રેન્જમાં તાપમાન હતું, એ અત્યારે આપણે જે અનુમાન હતું એ મુજબ તાપમાન તો નીચું આવી ગયું છે પણ અનેક જગ્યાએ માવઠાના ઝાપટા પણ પડી રહ્યા છે. એટલે ઝાપટા પડ્યા એક અસર છે. બીજા નંબરમાં પવનની ઝડપમાં પણ વધારો થયો છે. સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાત જેવા વિસ્તારોની અંદર 20 થી લઈને 25 કિલોમીટરની ઝડપ પવનની થઈ છે. દક્ષિણ ગુજરાતમાં હજુ આવનારા 2-3 દિવસ સુધી 35 થી લઈને 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. અને આજે દક્ષિણ ગુજરાતમાં મહારાષ્ટ્ર બોર્ડરે ઝાપટા પણ પડવાની શક્યતાઓ છે. જે વિસ્તારમાં આજે ઝાપટા પડશે ત્યાં પવનની ઝડપ પણ થોડીક વધારે જોવા મળશે. એટલે ખાસ કરીને ઝાપટા પડવાનો આજે એક દિવસ છે. આવતીકાલથી ઝાપટા કદાચ ન પણ પડે કેમ કે એમાંથી આપણે રાહત મળી જશે. પણ 15 તારીખ સુધી હજુ પણ આપણું હવામાન અસ્થિર રહેશે. એમાં ખાસ કરીને 15 તારીખ સુધી મેં આપને જણાવ્યું એ મુજબની પવનની ઝડપ વધારે રહેશે. તાપમાન છે એ ઘટેલું રહેશે. 15 તારીખ સુધી તાપમાન છે એ 36 થી લઈને 39 ડિગ્રીની રેન્જમાં રહેશે. એટલે મોટા ભાગના વિસ્તારની અંદર 80 થી 85% વિસ્તારની અંદર તાપમાન છે એ 40 ડિગ્રી કરતા નીચું રહેશે. જો કે 15 તારીખથી ફરીથી હીટવેવનો એક નવો રાઉન્ડ ચાલુ થશે અને એ હીટવેવનો રાઉન્ડ છે એ લાંબો હશે અને એમાં કદાચ તાપમાન છે ગત રાઉન્ડ કરતા પણ ઊંચું જઈ શકે. ગત રાઉન્ડની અંદર 44 અને અમુક વિસ્તારમાં આઇસોલેટેડ વિસ્તારમાં 44.2 ડિગ્રી સુધી જે તાપમાન થયું હતું એ કરતા પણ ઊંચું તાપમાન છે. એટલે લગભગ આવનારા રાઉન્ડની અંદર 45 ડિગ્રી સુધી તાપમાન જઈ શકે છે. એટલે આપણે 15 તારીખથી હીટવેવનો નવો રાઉન્ડ ચાલુ થશે. પણ 15 તારીખ સુધી આપણે પવનની ઝડપ વધારે રહેશે. અને મેં આપને જણાવ્યું તેમ છૂટાછવાયા માવઠા, આ માવઠાના ઝાપટાઓ છે પણ જોયા છે. જો કે અત્યારે માવઠાના ઝાપટા પડે એ ખેતી પાકો માટે અનેક પ્રકારની નુકસાની નોંધાતું હોય છે. જેમાં ફિલ્ડ ક્રોપ જે આપણો ઉનાળુ પાક છે એમાં પણ નુકસાની થાય છે. જે કેરીના પાકો અત્યારે છે એની અંદર પણ મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. જોકે ગઈકાલે પણ જે ઝાપટા પડ્યામાં નુકસાન થયું છે, આજે પણ જે વિસ્તારોની અંદર ઝાપટા પડશે એ વિસ્તારોની અંદર કેરીના પાકમાં મોટું નુકસાન થાય તેવી શક્યતાઓ છે. એટલે ખાસ કરીને જે આપણે આગાહી આપી હતી મુજબ ઝાપટા પડ્યા છે, પવનની ઝડપમાં પણ વધારો થયો છે અને હજુ આગળ હવામાનમાં શું બદલાવ આવશે એ વિશેની માહિતી પણ આપને નેક્સ્ટ વિડીયોમાં આપવામાં આવશે. અત્યારે આ વિડીયોની અંદર એટલું. અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા